હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ ખૂબ જ સરસ મજાની વેકેન્સી ડિક્લેર થઈ ગઈ છે. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક કુલ 60 જેટલી વેકેન્સી છે અને એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. હવે સૌથી મોટો પ્રશ્ન સ્ટુડન્ટ એ પૂછી રહ્યા છે મેસેજ દ્વારા અથવા તો કોલ કરીને કે સર સિલેબસ શું આવશે, સિલેબસ શું હશે, સિલેબસ શું છે. તો હું તમને જણાવી દઉં કે હજી સુધી સિલેબસ ડિક્લેર થયો નથી. આ વિડીયોની અંદર આપણે શું ડિસ્કસ કરવાના છે, જે આપણી એડવર્ટાઇઝમેન્ટ છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક GSSB 2026-27 423 ટોટલ 60 સીટ છે. તો એના માટે સિલેબસ શું આવી શકે, બરાબર, સિલેબસ શું હોઈ શકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે. જો તમે એક્ઝામની તૈયારી કરવાનું વિચારી લીધું છે, ફોર્મ ભરી દીધું છે અથવા ફોર્મ ભરવાના છો ને એક્ઝામ પાસ કરવા માંગતા છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. એન્ડ સુધી જોવાનું છે, બધી જ ઉપયોગી માહિતી તમને જાણવા મળશે. હવે પહેલી વાત તો એ, સિલેબસ શું આવી શકે. હું તો એવું ઈચ્છું છું કે આજે 8 જૂન 2026 છે ને આપણે આઈ થિંક 8:15 આસપાસ વિડીયો 8:30 આસપાસ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે. તો હું તો એવું ઈચ્છું કે હમણાં જ તમારો સિલેબસ આવી જાય અને તમે તૈયારી શરૂ કરી દો. મારી ઈચ્છા તો એવી જ છે કે સિલેબસ, ઓફિશિયલ સિલેબસ ડિક્લેર થઈ જાય અને તમે તમારી તૈયારી શરૂ કરી દો. પણ કેવું છે કે સિલેબસ બની શકે આવતીકાલે આવે, 2-4 કલાક પછી આવે, કે થોડો સમય પણ લાગી જાય. 5-10 દિવસ નીકળી ગયા તો આપણે એટલા દિવસ કે એટલો સમય બગાડવો નથી. મારો હેતુ આટલો છે, માત્ર આટલો હેતુ છે કે તમારો સમય ના બગાડવો જોઈએ. બની શકે 15 દિવસ પછી સિલેબસ આવે. સમજાય છે વાતમાં? વહેલામાં વહેલો આવી જાય તો બહુ જ સારી વાત છે, તમે પરફેક્ટ તૈયારી શરૂ કરી દો. પણ ધારો કે થોડું મોડું થાય છે તો એટલો સમય તમારો બગડવો જોઈએ નહીં, તમારી તૈયારી ચાલુ થઈ જવી જોઈએ. તો એ હેતુસર આપણે આ વિડીયોની અંદર સિલેબસ શું આવી શકે એના વિશે ડિસ્કસ કરવાના છે. તો વિડીયોને તમારે જરૂરથી અંત સુધી જોવાનું છે. વિડીયોને સ્ટાર્ટ કરવા પહેલા ધ યુટીસીના પ્લેટફોર્મ વિશે થોડી માહિતી આપવા માંગુ છું કે આપણે જે ટેકનિકલ ભરતીઓ આવે છે એના કોર્સિસ લોન્ચ કરીએ છીએ. જુનિયર ઇન્સ્પેક્ટર, જુનિયર નિરીક્ષક GSSB ની એક વેકેન્સી હતી 253 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, કે જેનું હાલમાં જ રિઝલ્ટ આવેલું છે. એકાદ મહિનો થયો, રિસન્ટ રિઝલ્ટ છે, કે જેમાં આપણે લક્ષ્ય બેચ લોન્ચ કરેલો હતો અને એમાંથી આપણા સિલેક્ટ થયેલા સ્ટુડન્ટના નામ, રોલ નંબર સાથે તમે જોઈ શકો અને આ રેન્ક પણ આપણે ડિસ્પ્લે કરેલા છે. રિઝલ્ટ બતાવવાનો માત્ર હેતુ એટલો છે કે તમને પણ ખ્યાલ આવે, તમે ધ યુટીસી સાથે જોડાવા માંગો છો કે કોઈ બીજા પ્લેટફોર્મ સાથે જોડાવા માંગો છો, તમને ખ્યાલ હોવો જોઈએ કે કન્ટેન્ટ કયા પ્રકારનો આપી રહ્યા છે, ફેકલ્ટીનું બેકગ્રાઉન્ડ શું છે, એક્સપિરિયન્સ ફેકલ્ટી છે, બરાબર, કોઈ એક્ઝામ પાસ કરી છે, અનુભવ છે, બધી વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે રિઝલ્ટ એ હેતુસર તમને બતાવી રહ્યા છે. ઓકે, તેવી જ રીતે બીજી એક્ઝામ જીપીએસસી નું પણ રિઝલ્ટ છે, તેમાં પણ આપણે યોદ્ધા બેચ લોન્ચ કરેલો હતો, જેમાં આપણા ઘણા વિદ્યાર્થીઓ ડીવી લિસ્ટ માટે સિલેક્ટ થયા છે, જેમના નામ અને રોલ નંબર અહીંયા તમે જોઈ શકો. GSECL માં પણ આપણે કોર્સ લોન્ચ કરેલો હતો, જેમાંથી પાસ આઉટ સિલેક્ટ થયેલા સ્ટુડન્ટના નામ અને રોલ નંબર અહીંયા મેં ડિસ્પ્લે કરેલા છે. ઓકે, અને આ એક્ઝામની તૈયારી તેમજ અપડેટ માટે આપણે એક કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. આ ગ્રુપ ઇમ્પોર્ટન્ટ છે, તમને હમણાં જ ખ્યાલ આવી જશે. આપણે આગળ વધીશું એટલે તમને ખ્યાલ આવશે કે આપણે ગ્રુપ જોઈન કરવું જોઈએ. તો જો હજી સુધી તમે ગ્રુપ જોઈન નથી કરેલું તો અવશ્ય જોઈન કરી લો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આપણી ચેનલ ધ યુટીસી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે એની દરેક અપડેટ આપતા વિડીયો ચેનલના માધ્યમ દ્વારા આપતા રહીશું. ઓકે, તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે _UTC_official, જરૂરથી ફોલો કરી લેજો. એની લિંક પર તમને પ્રોવાઈડ કરાવી દઉં છું. એમાં પણ આપણે ડેલી અપડેટ આપીશું. અને આપણી એપ્લિકેશન ધ યુટીસી ઇન્સ્ટોલ કરી લેજો, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. અને જે વિદ્યાર્થીઓ પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે, પહેલીવાર મને જોઈ રહ્યા છે, તો થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ મનીષ પરમાર છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં મારો 7.5 થી 9 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. મેં ગેટ એક્ઝામ પાસ કરી છે. એમટેક પાવર સિસ્ટમમાં કમ્પ્લીટેડ છે SUNIT થી.
14 થી 15 વર્ષનો કોચિંગ એક્સપિરિયન્સ છે. મેં જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી જેવી એક્ઝામો પાસ કરી છે. મારી પાસે એક્ઝામની તૈયારી કરવાનો અને કરાવવાનો બંને અનુભવ છે. ઓકે, તો આ મારું થયું ઇન્ટ્રોડક્શન. હવે મુદ્દા પર આવીએ. જે આપણો મુદ્દો છે, ધ્યાન રાખજો, બધી જ વસ્તુ જોજો. હું નથી ઈચ્છતો કે તમારા 2 દિવસ પણ બગડે. કોઈ વિદ્યાર્થી એવું રાહ જોતું હોય કે ભાઈ મારો સિલેબસ ડિક્લેર થાય પછી વાંચું, તો એ તમારી ભૂલ છે. ખૂબ જ સારી પોસ્ટ છે અને બધા વિદ્યાર્થીઓમાં ઇન્ટરેસ્ટેડ છે. તૈયારી શરૂ જ કરી દેવાની છે. તો સ્ટાર્ટ કરીએ. ધીરે ધીરે લિંક થતું જશે. એમ તો ડિટેલ માહિતી આપતો વિડીયો આપણે મૂકી દીધો છે. જો નથી જોયો તો અવશ્ય જોઈ લેજો. તેની લિંક પણ આપણે પ્રોવાઈડ કરાવી દઈશું, અથવા તો આ ચેનલ પર મળી રહેશે. તો આપણી જે એડવર્ટાઇઝમેન્ટ છે, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3, 423 નંબરની એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, જેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ઓજસ વેબસાઇટ પર. 6 જૂન 2026 થી 20 જૂન 2026 સુધી ભરાવાના છે. છેલ્લા દિવસની રાહ જોયા વગર તમારે ફોર્મ ભરી દેવાનું છે. ઓકે, કુલ 60 જેટલી જગ્યા છે. બરાબર છે. કેટેગરી વાઇઝ જગ્યા પર આપણે ડિસ્કસ ઓલરેડી કરેલી છે. ત્યાર પછી વાત કરીએ આપણી પરીક્ષા પદ્ધતિની. ડિટેલમાં આપણે ડિસ્કસ કરેલું જ છે. હવે અહીંયા સિલેબસ તરફ આગળ વધીએ છીએ. તો પરીક્ષા પદ્ધતિ માટે પાર્ટ એ અને પાર્ટ બી છે. કુલ 210 માર્ક્સની એક્ઝામ છે. તમને બધાને ખ્યાલ છે, ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે, જે વિદ્યાર્થીઓ આપણો વિડીયો જોયો છે. ઓકે, પાર્ટ એ અને પાર્ટ બી માં પાર્ટ એ જે છે તે નોન ટેકનિકલ છે, કે જેની અંદર તાર્કિક કસોટીઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટી, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એમ કેટલા માર્ક્સનું? 90 માર્ક્સનું. 30 90 માર્ક્સનો તમારો પાર્ટ એ છે, જેના 40% ફરજિયાત લાવવાના છે. અને ટેકનિકલ કેટલા માર્ક્સનું? 120 માર્ક્સનું. સૌથી વધારે પ્રશ્ન બધા વિદ્યાર્થીઓને પાર્ટ બી માં છે. કેમ? મલ્ટિપલ બ્રાન્ચ છે, બધા એલિજિબલ છે, સિવિલ સિવાય. તો ટેકનિકલ એ પ્રમાણે જ આવશે સિલેબસ બધાનું જ. કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટર, એક પ્રશ્ન હતો સ્ટુડન્ટનો, સર મેં કોમ્પ્યુટર કરેલું છે, મારું કોમ્પ્યુટરનું જ પૂછાશે? ના, બધી બ્રાન્ચનું વાંચવું પડશે. એટલે એટલું ડિટેલમાં નહીં, પણ બધી બ્રાન્ચનો સિલેબસ આવશે. તો એ પણ આપણે જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલા આપણે ડિસ્કસ કરીએ પાર્ટ એ. ધારો કે કોઈ વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામની આ સફરમાં નવો છે, એને કંઈ જ નથી ખબર, તો આપણે પાર્ટ એમાં શું આવશે એના વિશે ડિસ્કસ કરીએ. જરા જોજો, પાર્ટ એમાં શું આવશે તો એના વિશે ડિસ્કસ કરીએ. એ પહેલા હું તમને થોડું પાસ્ટમાં જઈને જે સમજાવું કે ભાઈ આ 2016-17 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2016-17માં આ વેકેન્સી જે છે તે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની વેકેન્સી આવી હતી. ક્યારે? 2016-17માં. ઓકે, આપણે સિલેબસ વિશે વાત કરીએ છીએ. બિલકુલ જોતા રહેજો. અહીંયાથી સ્કીપ નથી કરવાનો. એનો મતલબ જ એવો થશે કે તમે સિરિયસ નથી. મેં તમને કીધું તેમ એન્ડ સુધી બધી જ માહિતી મળશે. ઓકે, આપણે જે કોર્સ લોન્ચ કરવાના છે એની માહિતી પણ આપણે તમને આપીશું. ઓકે, તો જો 2016-17માં વેકેન્સી આવી હતી. ઓકે, આ વેકેન્સીમાં કઈ છે તે જરા જોજો. અહીંયા આગળ હું તમને બતાવું, જોજો. વધારે ડિટેલમાં ડિસ્કસ નહીં કરીએ, ખાલી બતાવું છું. જોજો, 95 નંબરની એડવર્ટાઇઝમેન્ટ 2016-17 જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, એની 15 જેટલી વેકેન્સી આવેલી. એડવર્ટાઇઝમેન્ટ નંબર 2016-17-95. ઓકે, 95. અને તેવી જ રીતે ઉદ્યોગ કમિશનર ગાંધીનગરમાં સિનિયર ઉદ્યોગ નિરીક્ષકની 25 જેટલી વેકેન્સી આવેલી. સમજાય છે વાતમાં? આ જુનિયર ઉદ્યોગ નિરીક્ષક અને સિનિયર ઉદ્યોગ નિરીક્ષક 2016-17માં વેકેન્સી આવી હતી. અને એની એક્ઝામ પેટર્નની વાત કરું, જો જે શૈક્ષણિક લાયકાત જે છે ને તે આપણી જે છે ને હમણાં તેવી જ છે, સેમ. એટલે વધારે એનામાં સમય નથી બગાડતા આપણે. ઓકે, એ વધારે સમય નથી બગાડતા, છતાં ઉપર જોઈ લઈએ. ચાલો જોજો, શૈક્ષણિક લાયકાતની વાત કરું મેં તમને. જે 2016-17ની વેકેન્સી છે એની વાત કરું ભાઈ. બરાબર છે, 94-95. ઓકે, આઈડી જો સિવિલ સિવાયની લખેલું છે અહીંયા બધું. બરાબર. આ હેઠળ સ્થાપિત કોઈ પણ અથવા ની કલમ હેઠળ ગણાતી તરીકે કોઈ પણ એન્જિનિયરિંગ સંસ્થામાંથી મેળવેલ એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી, સિવિલ એન્જિનિયરિંગ સિવાયની. બરાબર. આ જે આપણી ક્વોલિફિકેશનમાં આપેલું છે ને હમણાં તેવું જ છે, સેમ. બરાબર. આ રીતના આની ભરતી આવી હતી. ઓકે, નંબર ઓફ વેકેન્સી મેં તમને કહી દીધી. અને મારી પાસે જે 95 નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે ને જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, એનું પેપર મને મળતું નથી, પણ મને સિનિયર ઉદ્યોગ નિરીક્ષક કે જેના
ક્વોલિફિકેશન પણ અને પેટર્ન પણ બધી સેમ જ છે. 2016-17 ની વાત કરું, ક્વેશ્ચન પેપરની સિરીઝ એ જે એક્ઝામ ક્યારે થઈ હતી, 7 મે 2017 ના રોજ થઈ હતી એક્ઝામ, બરાબર છે. તો એનું એક્ઝામ પેટર્ન તે વખતે આખી અલગ હતી. સમજો વાતમાં, એક્ઝામ પેટર્ન તે વખતે અલગ હતી, બે ભાગમાં થતી હતી, પાર્ટ 1 પાર્ટ 2. પાર્ટ 1 માં 150 માર્કની એક્ઝામ થતી હતી, બરાબર. આ રીતના આપેલા છે પોઈન્ટ, આ રીતના, ઓકે. અને પછી એમાંથી સિલેક્ટ થયેલા મતલબ ક્વોલિફાઈ થયેલા સ્ટુડન્ટને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટમાં બોલાવતા હતા. એના પર આપણે ડિટેલ વિડીયો બનાવીશું. હમણાં આપણે એક્ઝામ પેટર્નની જરા જોઈ લઈએ. ઓકે, 150 માર્કની એક્ઝામ હતી અને પેપર પણ મારી પાસે છે. જો આ પેપર આખું છે, બરાબર. આ પેપર જે 150 માર્ક્સનું પેપર છે ને, સિનિયર ઉદ્યોગ નિરીક્ષક, બરાબર. 150 માર્કનું પેપર જે છે તે મારી પાસે જ છે, વિથ પ્રોવિઝનલ આન્સર કી. મારી પાસે ફાઇનલ આન્સર કી નથી, તો કોઈની પાસે હોય તો આપણા ગ્રુપમાં મૂકી દેજો. ઓકે, આ પ્રોવિઝનલ આન્સર કી મૂકેલી છે. તો પેપરથી તમને થોડો ઘણો તો આઈડિયા આવશે. જુનિયર ઉદ્યોગ નિરીક્ષકનું મને પેપર નથી મળેલું, સિનિયર ઉદ્યોગ નિરીક્ષકનું પેપર મને મળેલું છે. આ પેપર આપણે આપણા ગ્રુપમાં મૂકી દઈશું, એટલે ગ્રુપ અવશ્ય જોઈન કરી લેજો. ઓકે, આ વાત કોની છે? 2016-17 જે ભરતી આવી હતી એની. હવે આપણી એક્ઝામ પેટર્ન તો આ છે, પાર્ટ એ અને પાર્ટ બી બધું જ, બીજું બાકી બધું નીકળી ગયું છે. મેથ્સ, રીઝનિંગ, બંધારણ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન અને ટેકનિકલ. ઓકે, તો આની અંદર આપણે પાર્ટ એ વિશે ચર્ચા કરીએ કે ભાઈ પાર્ટ એ માં શું આવી શકે, બરાબર. શું આવી શકે નહીં, 110% આ જ આવશે, બરાબર. 110% જે હું તમને કહું છું એ જ આવશે, બરાબર. પાર્ટ એ નોટ ડાઉન કરી લેજો. જ્યાં સુધી પરફેક્ટ સિલેબસ નથી આવતો, ડિટેલ સિલેબસ, ત્યાં સુધી તમારે નોન ટેકનિકલ પણ વાંચી શકો. તો જો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું છે ને, તો ઉંમર સંબંધિત પ્રશ્નો, એજ વાળા, લોહી સંબંધ, બ્લડ રિલેશન, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, પછી ગાણિતિક કસોટી, સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, સમાંતર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય કાર્ય, ઝડપ અંતર, કાર્ય, મહેનતાણુ, સાંકળનો નિયમ. આ જે છે તે 30 પ્રશ્નોમાં આટલું પૂછાશે. નોન ટેકનિકલ તો જે હું કહું છું તે જ આવવાનું છે. 110% તમારે આ જ મુદ્દા વાંચવાના છે. નોન ટેકનિકલ જે 90 માર્કનું છે એની વાત કરું. ઓકે, તેવી જ રીતે બંધારણના પર ટોપિક આપેલા છે. જો 10 પ્રશ્નો 10 ગુણ, બંધારણનું આમુખ, મૂળભૂત હક, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. ઓકે, 10 વેઇટ ઉભા રહેજો, 30 પ્રશ્નો, હા 30 ગુણ, બરાબર. જે આપણું સિલેબસ છે ને, હા તે જ છે. જો 30 30 30 ને 30 માર્કમાં બંધારણ 10, કરંટ અફેર 10 ને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 10. તો એ જ વસ્તુ છે. જો ભારતનું બંધારણ, આમુખ, મૂળભૂત હક, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ફરજ, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રણાલી, કેન્દ્ર રાજ્ય સરકારના સંબંધ, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થા. 10 પ્રશ્નો 10 ગુણ. તેવી જ રીતે કરંટ અફેર, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, રાઈટ. અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન કેટલા માર્ક્સનું? 10 માર્કનું, જેમાં સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યોનું મૂલ્યાંકન, બરાબર. પેરેગ્રાફ આપવામાં આવશે અને એમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે, બરાબર. આ પીડીએફ પણ આપણે નોન ટેકનિકલની પીડીએફ જે સિલેબસ છે તે ગ્રુપમાં મૂકી દઈશું, ગ્રુપ જોઈન કરી લેજો. આ વાત થઈ નોન ટેકનિકલ પાર્ટ એ ની. આઈ હોપ કે તમારો પાર્ટ એ સિલેબસ જે આવશે તે ક્લિયર થઈ ગયો હશે કે ભાઈ આટલું પૂછવાનું છે 90 માર્કનું. એટલે જ્યાં સુધી ડિટેલ સિલેબસ નથી આવતો તમે નોન ટેકનિકલ સ્ટાર્ટ કરી શકો, બરાબર. લોટ ઓફ સોર્સિસ છે ફ્રીમાં, યુટ્યુબ પર પણ મળી જાય. જાતે વાંચવું હોય તો જાતે પણ તમે તૈયારી કરી શકો એમ છો નોન ટેકનિકલમાં, રાઈટ. હવે જે પ્રશ્ન છે વિદ્યાર્થીઓને પાર્ટ બી 120 માર્કનો, તેના વિશે ડિસ્કસ કરીએ, બરાબર. મેં તમને પહેલા કીધું તેમ હું તો ઈચ્છું છું કે હમણાં જ સિલેબસ આવી જાય, બરાબર. વિડીયો બનાવતા બનાવતા પણ સિલેબસ આવી જાય, બની શકે. તો હું તમારો સમય બચાવવાના માટે આપણે આ બધી ડિસ્કસ કરતા છે, રાઈટ. તો જોજો સિલેબસ માટે પહેલા આપણે એક એડવર્ટાઇઝમેન્ટ રેફરન્સ લઈએ. જુનિયર ઇન્સ્પેક્ટર 253 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, જે આપણા વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે ને આપણા કોર્સિસ, આપણા પ્લેટફોર્મ પરથી, એ એક્ઝામની વાત કરું. 60 જેટલી વેકેન્સી હતી, બરાબર છે. એની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકતા હતા. તેવી જ રીતે બીએસસી ફિઝિક્સમાં જે હોય બેચલર સાયન્સ, એમાં એવા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકતા હતા. એમાં પણ 210 માર્ક્સની એક્ઝામ હતી. સેમ જ એક્ઝામ પેટર્ન, ખાલી પ્રશ્ન એ હતો કે ભાઈ જે 30 માર્કનું નોન ટેકનિકલ છે તે પાર્ટ બી માં હતું, બરાબર છે. બાકી બધું જ સેમ. પછી ઉચકીને હમણાં થોડો મોડિફિકેશન થઈને પાર્ટ 90 માર્કનો થઈ ગયો, પછી પાર્ટ બી 120, બરાબર છે. પહેલા પાર્ટ બી 150 માર્ક્સનો હતો, જે 30 માર્કનું છે ને તે નીચે હતું.
સમજાય છે વાતમાં? કયું? બંધારણ, કરંટ અફેર અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. પણ હવે પાર્ટ એમાં છે. ઓકે, બાકી બધું સેમ છે. પ્રશ્ન એ છે કે ટેકનિકલ, જે ટેકનિકલ છે આમાં મલ્ટિપલ બ્રાન્ચ જ એલિજિબલ હતી. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ફિઝિક્સ, બરાબર છે. તો એનો જે સિલેબસ ડિક્લેર થયો હતો ને તે આવ્યો. જોજો શું હતું કે ભાઈ ફિઝિક્સ આટલું હતું, બરાબર. એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ કહેવાય મારા હિસાબે, બધી વસ્તુ આવતું જ હોય છે. ઓકે, ફિઝિક્સ. ત્યાર પછી મેથેમેટિક્સ એન્ડ લોજિકલ રિઝનિંગ, જેમાં વિકલન સંકલન પણ હતું, બરાબર. સિલેબસ આ જ આવશે એવું નથી કે, તો તમને થોડી લિંક દોડાવું. જોજો હવે આની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના છે. મિકેનિકલનો સિલેબસ તો 110% આવવાનો જ છે. તો જો એની અંદર 30 માર્ક્સનું હતું શું? થર્મોડાયનેમિક્સ એન્ડ થર્મલ એન્જિનિયરિંગ, ઇન્ટરનલ કમ્બસ્ટન એન્જિન, મટીરિયલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, થિયરી ઓફ મશીન એન્ડ મશીન ડિઝાઇન, મેટરોલોજી એન્ડ ઇન્સ્પેક્શન. આટલા સબ્જેક્ટ આપેલા હતા. શેમાં? મિકેનિકલમાં. મિકેનિકલનો જે વિદ્યાર્થી હશે તરત ક્લિક થઈ ગયો હશે, આ આટલા સબ્જેક્ટ છે, 4-5 સબ્જેક્ટ છે એમ. પણ જે બીજી બ્રાન્ચના વિદ્યાર્થીઓ છે ને એના માટે નવું છે. એટલે જો તમારે તૈયારી કરવી, આમાંથી સબ્જેક્ટ આવશે જ સિલેબસમાં. જો તમારે તૈયારી કરવી હોય તો તમે આ જે ટેકનિકલ છે ને, આ ટેકનિકલ કયા? મિકેનિકલમાં આ સબ્જેક્ટ તમે સ્ટાર્ટ કરી શકો. આ મુદ્દા પ્રમાણે મિકેનિકલની વાત કરું, બરાબર. જો તમારે સમય બચાવવો હોય તો, કારણ કે થર્મોડાયનેમિક્સ આવવાનું જ છે. ખ્યાલ આવે વાતમાં? થિયરી ઓફ મશીન પૂછાશે જ. ખ્યાલ આવે વાતમાં? એટલે તમે આ મિકેનિકલનું આ રીતના કરી શકો. તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વાત કરીએ. બેઝિક કન્સેપ્ટ ઓફ ડીસી સર્કિટ, ટેમ્પરેચર રેઝિસ્ટન્સ, ટેમ્પરેચર ઇફેક્ટ ઓન રેઝિસ્ટન્સ, સોલ્યુશન ઓફ સિરીઝ પેરેલલ ઇન બ્રીફ, સ્ટાર ડેલ્ટા, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સેફટી એન્ડ પ્રોટેક્શન, મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સિલેબસ છે. એટલે જે વિદ્યાર્થી ઇલેક્ટ્રિકલમાંથી છે એને તો આઈડિયા આવી ગયો હશે, પણ બીજી અધર બ્રાન્ચના વિદ્યાર્થીઓ આમાંથી તૈયારી કરી શકે, બરાબર, સમય બચાવવા માટે. હાલમાં તમે નોન ટેકનિકલ પર જઈ શકો. ઓકે, ત્યાર પછી એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, આ પણ પોઈન્ટ આપેલા છે જોવા. એટલે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ જે છે એના મુદ્દા આપેલા છે, જે રિસેન્ટ જ એક્ઝામ થઈ હતી મલ્ટિપલ બ્રાન્ચ માટે. તો એને તમે રેફરન્સ તરીકે લઈ શકો. ખ્યાલ આવે? આ સિલેબસ ટેકનિકલની વાત કરું છું. હવે આ વાત થઈ ટેકનિકલ સિલેબસ માટે જુનિયર ઇન્સ્પેક્ટરના એક સિલેબસની. હવે આપણે સમજો કે જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટર, જુનિયર ઉદ્યોગ નિરીક્ષક પછી ઉપરની પોસ્ટ, બરાબર, ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર, ઉદ્યોગ અધિકારી, બરાબર છે. એ જીપીએસસી ની વેકેન્સી છે. જરા જો આ જીપીએસસી ની વેકેન્સી કઈ? ઉદ્યોગ અધિકારી ટેકનિકલ, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર. 151/2024-25 ની એડવર્ટાઇઝ છે આ જીપીએસસી ની જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટરની ઉપરની પોસ્ટ. સમજો વાતમાં. આની અંદર ક્યાં વેકેન્સી હતી, એમાં ક્વોલિફિકેશન શું હતું તે જોઈ લો. ક્વોલિફિકેશન શું એટલે કે આપણું જે એજ્યુકેશન શું છે? ફર્સ્ટ ક્લાસ. આમાં ડિપ્લોમા એલિજિબલ નથી. ફર્સ્ટ, આ તો જૂની એડવર્ટાઇઝમેન્ટની વાત કરું, ખાલી સિલેબસ બતાવવા માટે. સમજાય છે વાતમાં? આ બધી જૂની એડવર્ટાઇઝમેન્ટ છે, પણ આપણી પોસ્ટને રિલેટેડ છે. બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયરિંગ, સિવિલ સિવાયની બધી બ્રાન્ચ એલિજિબલ છે. પ્લસ એન્ડ તમને અનુભવ હોવો જોઈએ કયો? તો હેવ અબાઉટ 3 years એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ એન્જિનિયરિંગ ઓર ટેકનોલોજી એક્સક્લુડિંગ સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજી ઓન ધ પોસ્ટ નોટ બિલો ધ રેન્ક ઓફ જુનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર ક્લાસ 3. જે આપણી પોસ્ટ છે તે એનો અનુભવ, આનાથી નીચેનો અનુભવ હોવો જોઈએ નહીં. એટલે આપણી આ મળતી આવતી પોસ્ટ છે. સમજાય? તો આ શાના માટે ડિસ્કસ કર્યું? જેવી રીતે મેં જુનિયર ઇન્સ્પેક્ટરમાં મલ્ટિપલ બ્રાન્ચ છે તો તમને ટેકનિકલ બતાવ્યું ને, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ. તમને થોડો ઘણો તો આઈડિયા હોય ને કે ભાઈ આવું તો આવી જ શકે. પેપર પણ આપણે મૂકી દઈશું ગ્રુપમાં, એટલે તમને આઈડિયા હોય કે ક્વેશ્ચન આવા પૂછાય. તો આ વેકેન્સી માટે કેવું સિલેબસ હતો તાયરો? જો એ પણ મેં મૂકેલું છે તમને બધું જ. જો મટીરિયલ્સ, ઇમ્પોર્ટન્ટ એન્જિનિયરિંગ મટીરિયલ્સના આટલા મુદ્દા છે. મારા હિસાબે આવી શકે આ, કારણ કે બધી બ્રાન્ચ, બધી એન્જિનિયરિંગના એલિજિબલ છે, તો આ મટીરિયલ વાળો પોર્શન સિલેબસમાં આવી શકે. હું એવું નથી કહેતો ડેફિનેટલી આવશે, પણ આવી શકે. સમજાય છે વાતમાં? ત્યાર પછી એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ જોવું, આ પણ મુદ્દા આપેલા છે. આટલા મુદ્દા મિકેનિકલમાંથી આપેલા છે, બરાબર. આ બધી વસ્તુ આપણે ગ્રુપમાં મૂકી દઈશું એટલે તમને વધારે આઈડિયા આવે. તેવી જ રીતે એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તો આપણે જે કીધું ને તે જ
ભાઈ ડીસી સર્કિટ છે, ટેમ્પરેચર અપોન રેઝિસ્ટન્સ, સિરીઝ પેરેલલ, સ્ટાર ડેલ્ટા, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ઇલ્યુમિનેશન, સેફટી પ્રોટેક્શન, આ બધા પોઈન્ટ છે એ આવી શકે સિલેબસમાં. ઓકે, કોમ્પ્યુટર અને આઈટી, કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ પર ફોર્મ ભરી શકવાના છે તો બની શકે આ પણ આવે સિલેબસમાં. સમજાય છે વાતમાં? એટલે તમે આડેધડ ગમે તેમ બીજા બધા સબ્જેક્ટ, મેં તમને એવું કેમ કે ભાઈ હવે આ આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, તું માઇક્રો પ્રોસેસર વાંચવા માંડ, કંટ્રોલ સિસ્ટમ વાંચવા માંડ, તો આપણે સિલેબસમાં ના આવે તો એટલા માટે કોઈ વિદ્યાર્થી કોઈ ખોટો સબ્જેક્ટ વાંચવા નહીં બેસી જાય, સમય નહીં બગાડી દે, એ હેતુસર તમને થોડું રેફરન્સ તરફ લઈ જાઉં છું. બાકી જ્યારે ઓફિશિયલ સિલેબસ આવશે ને ત્યારે તો આપણે વિડીયો ચોક્કસ જ બનાવવાના છે. આ કોમ્પ્યુટર આઈટી ની વાત થઈ ગઈ. પછી આ બધા બિઝનેસ ઇકોનોમિક સિસ્ટમ ને મેનેજમેન્ટ ઓફ એમએસએમઈ ને બધું છે એવું આવવાની જોઈએ, આવે કે નહીં આવે, શું છે પોલિસી ને બધું, પણ એ પછીની વસ્તુ છે. પણ મેં જે તમને કયું કીધું, જો આમાંથી ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં લેવા જેવું કયું, કોમ્પ્યુટર, પછી આ ઇલેક્ટ્રિકલનું, મિકેનિકલનું, જે તમને ધ્યાન આવે, મટીરિયલ, બરાબર, મટીરિયલ આવી શકે આયરો પોર્શન. તો આ વાત થઈ ટેકનિકલ સિલેબસની. લાસ્ટલી કન્ક્લુડ કરું ને તો તમારે હાલમાં શું વાંચવું જોઈએ સિલેબસ આવે ત્યાં સુધી? સમજો વાતમાં, સિલેબસ આવે ત્યાં સુધી તમારે શું વાંચવું જોઈએ કે જેથી તમારો સમય બચે? ભાઈ ધ્યાન રાખજો, ખૂબ જ સારી પોસ્ટ છે, વેકેન્સી છે. સિલેક્શન મેળવવા માટે તમારે વાંચવું પડશે. આડેધડ 1-2 કલાક વાંચો મેં પાસ થઈ જવાય, ખોટી વાત છે. ડિસિપ્લિન સાથે કન્ટિન્યુ રીડિંગ રાખવું પડશે. સારામાં સારું તું મિકેનિકલનો છે તો તને મિકેનિકલ આવડશે જ, બરાબર છે, મિકેનિકલનો છે મિકેનિકલ આવડશે જ, પણ બીજી બધી બ્રાન્ચનું પણ કોને આવડે? વાંચવું તો પડશે. તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે હમણાં શું વાંચી શકો, તો તમે નોન ટેકનિકલ પોર્શન કે જેમાં મેથ્સ છે, રીઝનિંગ છે, બંધારણ છે, આ બધી વસ્તુ વાંચી શકો. કોમન જે મુદ્દા આપેલા છે ને તે એક પણ માર્ક નહીં જવો જોઈએ ભાઈ. આમાં બંધારણમાં આમાં 90 માંથી મેક્સિમમ માર્ક્સ આવવા જોઈએ બધાના પાર્ટ એમાં. ઓછી મહેનત એમ, કારણ કે આના ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે, બધાને આવડતું પણ હશે, એન્જિનિયર કરેલું છે તો મેથ્સ રીઝનિંગ તો આવડે જ. બંધારણ વાંચી કાઢવાનું, જે 10 મુદ્દા આપેલા છે તે મેં પણ વાંચેલું છે. વાંચશો એટલે બધું આવડી જ જાય. એક્ઝામ એમને પાસ ના થાય ભાઈ, વાંચવું પડે. તો આ તમે તૈયારી કરી શકો. અને જો કોઈ વિદ્યાર્થી ટેકનિકલમાં તૈયારી કરવા માંગે છે તો મેં તમને કીધું તેમ જે કોઈ બ્રાન્ચનો વિદ્યાર્થી છે તો તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરી શકો. ને મેં તમને મુદ્દા કીધા તે એસી ડીસી સર્કિટ, બેઝિક ઇલેક્ટ્રિકલ તો આવવાનું જ છે. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટ કરી શકો, એના માટે મેં તમને મુદ્દા આપેલા છે કે ભાઈ આટલા સબ્જેક્ટ તમે સ્ટાર્ટ કરી શકો, બરાબર. ત્યાર પછી તમે ઇલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટ કરી શકો, જેને જે વિદ્યાર્થીને કીધું તે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરી શકો. તમને ખાસ મહત્વ આપીશ કે ભાઈ આ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ને બરાબર તૈયાર કરજો, બરાબર છે, એને વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. પછી તમે ગમે તે બ્રાન્ચમાંથી હો, કારણ કે વેટેજ આપે તો સારામાં સારી વસ્તુ છે, પણ ધારો કે વેટેજ નથી આપતા તો આમાંથી વધારે પૂછાઈ શકે. તો આ થયું આપણું સિલેબસ આવે ત્યાં સુધીની વસ્તુ. ભલે ને હમણાં આવી જાય તો બહુ સારી વસ્તુ, બરાબર છે, પણ 5 દિવસ પછી આવે, 5 દિવસ પણ બગડવા જોઈએ નહીં. ફોર્મ ભરેલું છે, તૈયારી શરૂ કરી દો. ઓકે. અને જે વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે ભાઈ કોર્સ દ્વારા તૈયારી કરવી છે તો આપણે આરંભ બેચ લાવી રહ્યા છે ટૂંક જ સમયમાં. કરો સફળતાની મજબૂત શરૂઆત. તમે સફળતા મેળવવા માટે જે તમારી તૈયારી કરવાની છે એમાં તમને ધ યુટીસી નો આરંભ બેચ ખૂબ જ મદદરૂપ થશે. મેં અમારા રિઝલ્ટ દરેક ફેકલ્ટીના જે ઇન્ટ્રોડક્શન આપણે મૂકી દઈશું, મારું તો મેં તમને આપી જ દીધું છે. ઓકે. આરંભ બેચ આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં એક્ટિવ થઈ જશે. આરંભ બેચમાં જે ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે એમાં અમે તમને શું પ્રોવાઈડ કરાવીશું. જો બુકનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે, પણ કેવું છે કે સિલેબસ આવે તો એના પ્રમાણે આપણે કરીએ, આડેધડ કઈ નહીં, બરાબર. આડેધડ કઈ બનાવવું નથી. બુક પણ પ્લાનિંગ ચાલી છે, બુક પણ આપીશું. તો આરંભ બેચમાં શું પ્રોવાઈડ કરીશું, કઈ રીતના તમારે એનરોલ કરવાનું છે, શું પ્રાઇઝ હશે, શું વેલિડિટી હશે, કઈ રીતના એનરોલ થવાનું, ક્યાંથી થવાનું, બધા જ પ્રશ્ન તમને ડિટેલ વિડીયો, આરંભ બેચનો ડિટેલ વિડીયો આપણે આપીશું કે આરંભ બેચમાં તમને બધી જ વસ્તુ જે પ્રોવાઈડ કરવાના છે બધી જ માહિતી તમને આપતો વિડીયો આપણે આ ચેનલ પર અપલોડ કરીશું. એટલે જે પણ વિદ્યાર્થી ઈચ્છે છે
કે આરંભ બેચમાં જોઈન થવા માંગે છે, બરાબર, એક સીટ પોતાની કન્ફર્મ કરવા માંગે છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ધ યુટીસી એપ્લિકેશન, અને ધ યુટીસી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો કે જેવો ડિટેલ વિડીયો અપલોડ કરીશું તમને નોટિફિકેશન મળી રહે. અને મેં કીધું તેમ આવતીકાલે, જો આજે 8 જૂન 2026 છે, આવતીકાલે 9 જૂન 2026 સાંજે 6 વાગ્યા સુધીમાં આરંભ બેચ એક્ટિવ થઈ જશે, બરાબર છે. અને સિલેબસ ના આવે ત્યાં સુધી આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે મિકેનિકલ એન્જિનિયરિંગ ધીરે ધીરે સ્ટાર્ટ કરીશું. હવે એમાં બધી જ માહિતી, આપણે ડિટેલ માહિતી આપતો વિડીયો આપણે તમને ટૂંક સમયમાં પ્રોવાઈડ કરાવી દઈશું. તો આશા રાખું કે જે ભરતી છે, જે તમારી કન્ફ્યુઝન છે, બરાબર, તે દૂર થઈ ગઈ હશે કે ના ભાઈ સિલેબસ સુધી આપણે આટલું વાંચીએ. ને ખરેખર તમને જો આ વિડીયો એવું લાગે કે યુઝફુલ થયો છે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો. અને સૌથી મોટી વસ્તુ કે જે મેં તમને કીધું છે કે આ જે પેપર છે આપણું, તે હું જે આપણું કોમન વોટ્સએપ ગ્રુપ જે ક્રિએટ કરેલું છે એની અંદર મૂકી દઈશું. હમણાં થાય કેવું છે કે ઘણા વિદ્યાર્થી પછીથી જોડાય, સર પેપર નથી મળતું, તો આપણે થોડો સમય લઈએ છીએ, એટલે આ પેપર આપણે આવતીકાલ સુધીમાં અપલોડ કરી દઈશું ગ્રુપમાં. સમજાય છે વાતમાં? એટલે બીજા વિદ્યાર્થીઓ પાછળથી જોડાય છે તો એને મળી જાય, બરાબર છે. પછી વારંવાર આપણે ગ્રુપમાં મૂકવાના નથી, એટલે વહેલી તકે ગ્રુપમાં જોડાઈ જજો. એમાં દરેક અપડેટ આપણે આપીશું, જે પણ કોઈ માહિતી હોય આ ભરતી રિલેટેડ એમાં પ્રોવાઈડ કરતા રહીશું. તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી ગઈ હોય, વિડીયો પણ તમને ખૂબ જ ગમ્યો હોય, યુઝફુલ થયો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દરેક વિદ્યાર્થી મિત્ર જે ખરેખર એક્ઝામની તૈયારી કરી રહ્યો છે ત્યાં સુધી પહોંચાડો. ઓકે, અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ અવશ્ય ફોલો કરી લેજો. તો મળીએ ફરીથી નવા વિડીયોમાં, નવા ટોપિક સાથે, નવા જે આપણી કોઈ અપડેટ સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો અને પરફેક્ટ વાંચજો અને પરફેક્ટ વેમાં વાંચજો. આડેધડ વાંચવાનું નથી અને છેલ્લા દિવસની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવાનું છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.